નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 11 જનરલ સ્ટ્રીમ, વિષય છે ઇંગ્લિશ। જુલાઈ 2024 માટેની જે ક્વેશ્ચન બેંક આવવાની હતી તેનું આજે આપણે ઈમેલ સહિત લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂઆત કરીએ સેક્શન એથી। તો અહીં પહેલો પ્રશ્ન આપેલો છે, સિલેક્ટ એની વન ઓફ ધ પેસેજ, ઈચ ક્વેશ્ચન કેરીઝ 1 માર્ક। તો અહીં પહેલાં તમને પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફને તમારે નિરાતે વાંચવાનો છે અને એની નીચે આપેલા સવાલના જવાબ લખવાના છે। જોઈએ આપણે, પહેલો ક્વેશ્ચન છે, હુ વોઝ ઓથર્સ કન્સન્ટ કોમ્પેનિયન? તો એની અંદર આન્સર આવશે ઓપ્શન સી, હિઝ ગ્રાન્ડ મધર। બીજું, વાય ડીડ ધ ઓથર લિસન ટુ હિઝ ગ્રાન્ડ મધર્સ પ્રેયર? આન્સર લખો ઓપ્શન એ। ત્રીજો સવાલ છે, સિલેક્ટ ધ વર્ડ મોનોટોનસ, બરાબર છે, એનો આપણે વિરોધાર્થી શબ્દ છે એ લખવાનો છે, તો જવાબ લખો ઓપ્શન ડી। ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફ પહેલાં વાંચવાનો અને એની નીચે આપેલા સવાલના જવાબ લખવાના। તો ચાલો આપણે એના સવાલના જવાબ લખીએ। તો પહેલો સવાલ છે, વેન વોઝ ધ કોમન લિંક ઓફ ફ્રેન્ડશીપ બ્રોકન? તો આન્સર આવશે ઓપ્શન એ। બીજો સવાલ, બ્લેન્ક ધ ગ્રાન્ડ મધર સેટ બાય હર વ્હીલ સ્પિનિંગ એન્ડ રિસાઇટિંગ પ્રેયર્સ? તો આન્સર લખો ઓપ્શન એ। ત્રીજું છે, હિયર બેડલેમ મીન્સ? તો આન્સર આવશે ઓપ્શન એ। પેરેગ્રાફ ત્રીજો, એમાં પહેલો વિકલ્પ આપેલો છે, વાય ડીડ ધ ઓથર ડિસાઇડ ટુ ગો ફોર અ રાઉન્ડ ધ વર્લ્ડ વોયેજ? આન્સર લખો ઓપ્શન એ। બીજું, વેર ડીડ દે હોન ધેર સી ફારિંગ સ્કિલ? આન્સર લખો ઓપ્શન બી। ત્યાર પછી ત્રીજો વિકલ્પ, હુ વોઝ નોટ અ પાર્ટ ઓફ ઓથર્સ ડ્રીમ વોયેજ? આન્સરની અંદર આવશે ઓપ્શન ડી, જેમ્સ કુક। તો આ પેરેગ્રાફમાં પણ 3 સવાલ આપેલા છે। પહેલું છે, ઓન પોપિંગ આઉટ ઓફ ધ વોટર ધ ઓથર સો? આન્સર લખો ઓપ્શન ડી। ત્યાર પછી બીજું, વિચ સ્ટેટમેન્ટ ઇઝ નોટ ટ્રુ? તો આમાંથી જે સેન્ટેન્સ સાચું ના હોય એ આપણે લખવાનું છે। ત્યાર પછી આગળ જોઈએ, સી વોટ ડઝ ધ ઓથર કમ્પેર હિમસેલ્ફ વિથ? આન્સર આવશે ઓપ્શન એ। ત્યાર પછી આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 2, સિલેક્ટ એની 3 ક્વેશ્ચન, ઈચ ક્વેશ્ચન કેરીઝ 2 માર્ક્સ। તો 2 માર્ક્સના અહીં સવાલ આપેલા છે, એના આપણે લેખિતમાં સોલ્યુશન જોઈએ। એ પહેલાં તમને સોલ્યુશન કરવાની ખૂબ મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરજો, એટલે એને પણ આ પેપરનું સોલ્યુશન લેખિતમાં મળી રહે। આવી જ રીતે તમારે બીજા સોલ્યુશન જોવા છે ને, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટ કરો તમારી શાળાનું નામ અને રેડ હાર્ટ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। આ પીડીએફ તમારે જો ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, ત્યાંથી તમે આ પીડીએફ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો હવે લેખિતમાં આપણે આ પેપરનું સોલ્યુશન આગળ વધારીએ। તો પહેલું છે, રાઇટ અ પેન પોર્ટ્રેટ ઓફ ખુશવંત સિંઘ ગ્રાન્ડ મધર? ચાલો લેખિતમાં જોઈએ। તો આ પહેલા સવાલનો જવાબ તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો। આ રીતે તમારે વિડીયો પોઝ કરી અને અહીંથી જવાબ લખવાનો છે। ત્યાર પછી આપણે જોઈએ બીજું, બીજા સવાલનો જવાબ પણ અહીં લખેલો છે। ત્યાર પછી ત્રીજો સવાલ, ધ ઓથર્સ ગ્રાન્ડ મધર। ત્યાર પછી ચોથો સવાલ, ડિસ્ક્રાઇબ ધ વેવ વોકર। આગળ વધીએ, 5મા સવાલનો જવાબ તમે અહીં જોઈ શકો છો અને ત્યાર પછી 6થા સવાલનો જવાબ। ઓકે, સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો અને ત્યાર પછી લેખિતમાં સારું એવું સોલ્યુશન લખવાનું। ચાલો હવે આગળ જોઈએ સેક્શન બી। અત્યાર સુધીનું સરસ મજાનું જેને સોલ્યુશન થઈ ગયું હોય એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે શેર કરવાનું ચૂકશો નહીં। અને હા, આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। જોઈએ સેક્શન બીમાં, સિલેક્ટ એની 2 ક્વેશ્ચન્સ, ઈચ ક્વેશ્ચન કેરીઝ 2 માર્ક્સ। તો અહીં પણ શું આપેલું છે, 2 સવાલના જવાબ તમારે લખવાના છે અને 2 ગુણનો એક સવાલ રહેશે।
તો અહીં તમને આપેલા છે 5 સવાલ, એમાંથી તમારા શિક્ષક તમને 2 સવાલ પૂછશે. તો પહેલા સવાલનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી બીજો સવાલ, ત્રીજા સવાલનું પણ સોલ્યુશન અહીં આપેલું છે. તમારે જો આ લેખિતમાં સોલ્યુશન કરેલી PDF જોઈતી હોય તો એ PDF ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી અને PDF ડાઉનલોડ કરી શકો છો. ચોથા સવાલનો જવાબ, પાંચમા સવાલનો જવાબ અને ત્યારબાદ ઓકે 5 જ સવાલ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. સિલેક્ટ એની વન ઓફ ધ પેસેજ, ઈચ ક્વેશ્ચન કેરીઝ 1 માર્ક. જુઓ તો અહીં આપેલો છે પેરેગ્રાફ, એમાં ઓનલી 2 જ ક્વેશ્ચન્સ આપેલા છે. તો જોઈએ પહેલો સવાલ, વોટ વર ધ ગુડ ઓલ્ડ ડેઝ ફિલ્ડ વિથ. આન્સર લખો, ધ ગુડ ઓલ્ડ ડેઝ વર ફિલ્ડ વિથ એવરી ઇમેજિનેબલ કાઇન્ડ ઓફ મેગ્નિફિસન્સ. બીજું, હાઉ વોઝ મુરાદ કન્સિડર્ડ બાય હિઝ ફેમિલી મેમ્બર. આન્સર અહીં લખેલો છે. ત્યાર પછી બીજો પેરેગ્રાફ, એમાં પણ 2 સવાલ છે. બંનેના જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પહેલો સવાલ અને અહીં એનો જવાબ આપેલો છે બીજાનો. બરાબર, ચાલો. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ, એના પણ 2 સવાલ. અહીં પહેલા સવાલનું સોલ્યુશન આપેલું છે અને ત્યાર પછી અહીં બીજા સવાલનું. ઓકે, ચાલો. હવે સેક્શન C સુધી પહોંચી ગયા છીએ. બરાબર, તો અહીં પણ આપણને શું આપેલા છે તો કે વિકલ્પો આપેલા છે. જોઈએ પહેલું, ધ કાર્ડબોર્ડ શોઝ મી હાઉ ઇટ વોઝ. ઓકે, બીજું છે ધ સી વિચ અપિયર્સ ટુ હેવ ચેન્જડ લેસ. તો અહીં ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ લખવાના છે. આ જવાબ તમારે કમેન્ટ કરીને જણાવવાના રહેશે. ત્યાર પછી આપણે ઈમેલ સુધીનું સોલ્યુશન કરવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. જોઈએ આપણે આગળ. તો પ્રશ્ન નંબર 6. તો આપણે અહીં ઓપ્શન આપેલા છે, તેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરી અને લખવાનો. પહેલો સવાલ, ધ નેક્સ્ટ મોર્નિંગ સી વોઝ ટેકન ઇલ. તો આન્સર લખો, બીકેમ સિક. બીજું, એઝ ધ ઇયર્સ રોલ્ડ બાય વી શો લેસ ઓફ ઇચ અધર. આવશે જવાબમાં પાસ્ટ. ત્યાર પછી ત્રીજું, ત્રીજાની અંદર જવાબમાં લખો, વોઝ અબાઉટ ટુ ડાય. ચાલો આગળ વધીશું આપણે. ડી, વી વર ગેટિંગ નો રિપ્લાયઝ ટુ અવર મે ડે કોલ્સ. તો આન્સરની અંદર લખીશું ઇમરજન્સી. ત્યાર પછી અવર ઓનલી હોપ વોઝ, એમાં જવાબ આવશે વેરી સ્મોલ આઇલેન્ડ. અને છેલ્લું છે એમાં જવાબ આવશે લાસ્ટ ઓપ્શન. ડન. સરસ મજાનું સોલ્યુશન થાય છે ને. ફટાફટ લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો. આપણે ઈમેલનું પણ સોલ્યુશન આ જ વિડીયોમાં જોવાના છીએ. ઓકે, ચાલો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જોઈએ આપણે ઈમેલ, કોઈ પણ એક તમારે પૂછાવાનો છે. અને કેટલા ગુણ છે? 5 ગુણ છે. પહેલું આપેલું છે, રાઇટ અન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ રેકમેન્ડિંગ him or her a book which you read during the vacation. તમે વેકેશનમાં જે બુક વાંચેલી હોય એ બુક તમારે તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાની છે. બરાબર, શેનાથી કરશો તો કે તમારે ઈમેલ લખવાનું છે. તો અહીં લખેલું છે, પહેલાં તમારે તમારા મિત્રનું નામ લખવાનું રહેશે. બરાબર, સબ્જેક્ટ લખવાનો છે. અહીં તમે ડેટ લખી શકો છો. ઓકે, ત્યાર પછી તમારે બુક કેવી હતી તેના વિશે થોડુંક બ્રીફમાં માહિતી આપવાની રહેશે. ઓકે, અને છેલ્લે બેસ્ટ, પછી તમારે તમારું નામ લખી દેવાનું. ઓકે, ચાલો. બીજું આપેલું છે, વોટર્સ અવેરનેસ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ, રાઇટ અ રિપોર્ટ ફોર ધ સેમ. તો તમારે એના માટેનો રિપોર્ટ લખવાનો છે. પહેલાં તો અહીં તમે ડેટ લખી દેજો, તમારી શાળાનું નામ લોકેશનમાં આપી દેવાનું છે. ત્યાર પછી થોડી માહિતી આપવાની છે આવી રીતે, અને છેલ્લે તમારે તમારું નામ લખી દેવાનું. એવી જ રીતે બાકીના ઈમેલ છે એનું પણ સોલ્યુશન આપણે કરેલું છે, એ આપણે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જરૂરથી શેર કરી દઈશું. ઓકે, તો એ જોઈન કરી લેજો. આ વિડીયોમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને, તો વિડીયોને ફટાફટ લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંક શેર કરો. અને PDFની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો એટલે આવનારા તમામ વિડીયો સૌપ્રથમ તમારા સુધી
પહોંચી શકે. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.